કે આપણે 10 થી 15 હજારની આજુબાજુ બેસ્ટ ફોન લેવો છે તો મિત્રો આપણે એને રેકમેન્ડ કરતા હોય કે તમે રેડમીનો ફોન લઈ લ્યો તો એનું કહેવું એવું હોય કે રેડમી નથી લેવી, એ નથી ગમતી, એ ચાઇના છે. તો મિત્રો આજે આપણે એની થોડી ક્લિયરિટી કરીએ. ઓપ્પો, રિયલમી, વનપ્લસ અને વિવો અને આઈકુ, મિત્રો આ પાંચેય કંપની છે ને એનું મૂળિયું ચાઇનાથી જ છે, બીબીકે ઇલેક્ટ્રિક્સ. એટલે કોઈએ ઈ વેમમાં ન રહેવું કે આ કંપની ચાઇના નથી. અને અમુક ઘણા માણસો તો એવા છે જે વનપ્લસને તો કઈ કંપની સમજતા હોય ખબર નથી કે વનપ્લસ એક ફરી લઈ લેવી, પણ મિત્રો વનપ્લસ એ આ લિસ્ટમાં જ આવે છે. મિત્રો આ પાંચેય કંપની છે ને એનું મેન મૂળિયું તો બીબીકે ઇલેક્ટ્રિક જ છે અને એ ચાઇનાથી જ છે. તો આમાં ઘણા બધા મિત્રોનો એવો પણ પ્રતિભાવ હોય છે કે મેં આ ફલાણી કંપનીનો મોબાઈલ લીધો તો એના બોક્સમાં તો મેડ ઇન ઇન્ડિયા છે. તો એની પણ તમને થોડી ક્લિયરિટી કરું. માની લ્યો આપણો દેશ છે એમાં બે રાજ્ય છે, એક નંબરનું રાજ્ય અને એક 2 નંબરનું રાજ્ય. હવે 2 નંબરનું રાજ્ય છે ત્યાં ખૂબ મગફળી થાય છે અને 1 નંબરના રાજ્યવાળાનો એવો ઈગો છે કે મારે 2 નંબરના રાજ્યની મગફળી નથી ખાવી. તો 1 નંબરનું રાજ્ય હોય ત્યાં કોઈ સિંગ બનાવતો હોય તો એની સિંગ એને ખાવી છે 1 નંબરવાળાની. તો 1 નંબરની જે કંપની સિંગ બનાવતી હોય એ 2 નંબરના રાજ્યથી મગફળી ખરીદે. પછી આપણે 1 નંબરના રાજ્યની સિંગ ખાવામાં વાંધો નથી, પણ 2 નંબરના રાજ્યની માંડવીમાં વાંધો છે. તો મિત્રો આ બધી વસ્તુ આવી છે. જો આની ક્લિયરિટી કરીએ તો કોઈ ઈવેમમાં ન રહેવું કે મેં મેડ ઇન ઇન્ડિયા ફોન લીધો અને એની અંદર ચાઇનાના કોઈ પાર્ટ નથી. ઈવેમમાં રહેવું જ નહીં.